એટલા માટે મનથી ભક્તવત્સલ ભગવાનનું નિત્ય નિરંતર શ્રવણ કરવું, સ્મરણ કરવું, કીર્તન કરવું. કારણ કે કર્મની ગાંઠ ભગવાન બહુ મજબૂત છે. એ જેમ તેમ છૂટશે એ તો જ્યાં જશો ત્યાં તમારી સામે આવીને ઊભી રહેશે. એ તમને એવું લાગે છે. સાહિત્ય કહે, ઉપનિષદો કહે કે હજારો ગાયો હોય ને, હજારો ગાયોના ધણની અંદર એક વાછરડું એની માને ગોતી લે ને, એવી જ રીતના મને ને તમને મારા ને તમારા કર્મ ગોતી લે. કોણ ગોતી લે? કર્મ ગોતી લે ભગવાન. આપણે ત્યાં રામાયણી સંત રાજેશ્વરાનંદજી મહારાજ થયા. હા, સરસ મજાની કથા કહે કે ભાઈ યાદ રાખજો, સાવધાન, કર્મ કરવામાં ધ્યાન રાખજો. કારણ કે કર્મ ક્યારે સરનામું ચૂકતું નથી. એ તો જ્યાં ગમે ત્યાં કર્યું હોય પણ ટાણે સામે આવીને ઊભું જ રહેશે. અને પછી કહે સુનો ભૈયા, आप कहीं से गुजर रहे हो और आपके रास्ते में आम का बाग आता है. क्या आता है? तो आम का वृक्ष था और ग्रीष्म का काल चल रहा था, तो आम के वृक्ष पे एक आम का फल पका हुआ, पूर्ण पका हुआ. तो ये केरी ने भाड़े कौन कौन भाड़े? देखा किसने? किसने देखा? आंख ने. लेकिन आंख वहां जा सकती नहीं है. देखा आंख ने, गए कौन? देखा आंख ने, गए पांव. हाँ, पग गया. ये पग जाए खरा पण पग थी केरी तोड़ी शकाय? तो देखा आंख ने, गए पांव. तोड़ा किसने? तोड़ा हाथ ने. हाथ ने तोड़ा. लेकिन तोड़્યું હોય ને હથેળીને કોઈ દી તીખું લાગે? હથેળીને કોઈ દી મીઠું લાગે નહીં. तो देखा आंख ने, गए पाव. तोड़ा हाथ ने. चखा किसने? चखा किसने? चखा रसना ने. तो ચાખ્યું જેણે એને મોઢામાં રાખ્યું કે જવા દેવું પડ્યું? तो देखा आंख ने, गए पाव. तोड़ा हाथ ने. चखा रसना ने. चखा उसने रखा नहीं, गया पेट में. क्या गયું? पेटમાં. पेटમાં ગયું ત્યાં ઓલો માળે એ તો આવી ગયો, ખેતરનો ધણી આવી ગયો અને ભાળી ગયો તમે કેરી તોડી છે. કેરી તોડી છે એટલે એનો મગજ ગયો, એને ક્રોધ આવ્યો એટલે હાથમાં લાકડી લઈને આવ્યો. યાદ રાખજો, देखा आंख ने, गए पांव. तोड़ा हाथ ने. चखा रसना ने. चखा उसने रखा ने, गया पेट में. અને લાકડી મારી તો ક્યાં આટી ગયો? એમાં વાહનો કઈ વાક પીઠમાં ક્યાં આટી ગયો? પણ સાહિત્ય જગતે એનાથી આગળ કીધું કે ભલે લાકડી પીઠમાં મારી અને પીડા થઈ, પણ એ દર્દ થયું ત્યારે આંસુ ક્યાંથી નીકળ્યા? કોને જોઈતી કેરી? કોને જોઈતી કેરી? એટલે ભગવાન કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ગાવદાર કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરી સો તસ ફલ ચાખા. જો જસ કરહી તસ ફલ. એટલા માટે રામચરિત માનસ કહે છે કર્મ પ્રધાન છે, જે જેવું કરશે એવા ફળની. અહીંયા આ મંદિરમાંથી બહાર નીકળું એટલે સામેની દિવાલે સૂત્ર લખેલું છે, ગીતાનો શ્લોક છે, કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરજે, ફળ તને ગોતતું ગોતતું આવશે. કારણ કે કર્મનો અધિકાર, ફળની ઈચ્છા નહીં રાખ, ફળ દેવા માટે હું છું.